અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આજે શ્રી ગોવર્ધનનાથજી કહેતા શ્રીનાથજી કે શ્રીજી બાવાના સ્વરૂપની ઝાંખી કંઈક કરવા જઈએ છીએ. પુષ્ટિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજીનું દર્શન અને અનુભવ એવું કહે છે કે શ્રી ભાગવતજીના 12 સ્કંદ જે શ્રીનાથજીનું સ્વરૂપની ઝાંખી કરાવે છે. ક્યાં અને કઈ રીતે આવું આપણે જાણીએ કે શ્રીનાથજીનું સ્વરૂપ ભાગવતના 12 સ્કંદ સાથે કઈ રીતે એકાત્મ ભાવ ધરાવે છે. ચાલો જોઈએ. શ્રી ભાગવતજીનું પ્રથમ સ્કંદ અધિકાર લીલા, જે શ્રીનાથજીનું જમણું ચરણ છે. ભાગવતજીનો બીજો સ્કંદ જ્ઞાન લીલા, જે શ્રીનાથજીનું ડાબું ચરણ છે. ભાગવતજીનો ત્રીજો અધ્યાય સર્ગ લીલા એટલે કે સર્જનની લીલા, જે શ્રીનાથજીનું જમણો હાથ એટલે કે દક્ષિણ કર કમળ કહેવાય છે. શ્રી ભાગવતજીનો ચોથો અધ્યાય વિસર્ગ લીલા, વિસર્જન લીલા, જે શ્રીનાથજીનો ડાબો હાથ એટલે કે વામ કર કમળ કહેવાય છે. શ્રી ભાગવતજીનો પાંચમો અધ્યાય સાધન લીલા, જે શ્રીનાથજીનું જમણું સાથળ કહેવાય છે. શ્રી ભાગવતજીનું છઠ્ઠો અધ્યાય પોષણ લીલા, પુષ્ટિ લીલા, જે શ્રીનાથજીનું ડાબું સાથળ કહેવાય છે. શ્રી ભાગવતજીનું સાતમો અધ્યાય ઉતિ લીલા, જે શ્રીનાથજીની કટિભાગ પરની જે મુષ્ટિ છે, જે મુઠ્ઠી કમર પર રાખેલી છે, એ સ્વરૂપ ગણાય છે. શ્રી ભાગવતજીનો આઠમો અધ્યાય જે મન્વંતર લીલા છે, તે શ્રીનાથજીની જમણી છાતી ગણવામાં આવે છે. એથી આગળ શ્રી ભાગવતજીનો નવમો અધ્યાય જે ઈશાન કથા છે, તે શ્રીનાથજીની ડાબી છાતી કહેવાય છે. શ્રી ભાગવતજીના 10મો સ્કંદ જે ઠાકોરજીનું હૃદય ગણવામાં આવે છે, જેને નિરોધ લીલા કહેવામાં આવે છે. શ્રી ભાગવતજીનો 11 અધ્યાય મુક્તિ લીલા, જે 11 સ્કંદમાં માયાનો પરિચય આપે છે, એ શ્રી ઠાકોરજીનું લલાટનો ભાગ જે છે એને ગણવામાં આવે છે. અને શ્રી ભાગવતજીનો 12મો અધ્યાય એટલે કે આશ્રય લીલા, જે પરીક્ષિતના મોક્ષની કથા છે, એ શ્રી ઠાકોરજીની ઉઠાવેલી પૂજા છે. આમ શ્રી ભાગવતજીના 12 સ્કંદ જે આપણે અલગ અલગ જોયા, અલગ અલગ નામ સાથે શ્રીનાથજીના સ્વરૂપ સાથે કઈ રીતે રિલેટ કરવામાં આવ્યા છે, એ શ્રી મહાપ્રભુજીના દર્શન અને અનુભવ સિદ્ધ આ વાત જોવા મળે છે. શ્રી ગોવર્ધનનાથજી આ નામ ગર્ગ સંહિતા અને શાસ્ત્રોમાં જોવા મળે છે. પણ મનુષ્યનો એવો સ્વભાવ છે કે જે અતિ પ્રિય હોય એનું નામ ટૂંકાવીને હુલામણા નામથી બોલાવે, અથવા તો વહાલથી એ નામને ટૂંકું કરી દે, જેથી વારંવાર એ નામ વાગોળી શકાય, બોલી શકાય, એનું સ્મરણ કરી શકાય. એટલે શ્રી ગોવર્ધનનાથજીમાંથી એ નામ શોર્ટ ફોર્મ થતાં શ્રીનાથજી થયું. અને શ્રીનાથજીમાં પણ વધુ પ્રેમ પ્રભુ પ્રત્યે કે નિરંતર સ્મરણ થયા કરે એ ભાવથી શ્રીજી બાવા આ રીતે શ્રીનાથજી પ્રસિદ્ધ બન્યા. આપણને સૌને બી ખબર છે કે શ્રીનાથ દ્વારા કેટલું પ્રસિદ્ધ આપણા સૌ માટેનું તીર્થધામ છે. તો એક વૈષ્ણવે આચાર્યશ્રીને પ્રશ્ન પૂછ્યો કે શ્રી ગોવર્ધનનાથજી આ નામ એટલા માટે પડ્યું કે 7 વર્ષની ઉંમરે ભગવાન કૃષ્ણએ ગોવર્ધનને એક હાથ પર ઊંચક્યો હતો, અને એ પરિસ્થિતિ અને સમય પ્રમાણે જરૂરિયાત હતી એટલા ટાઈમ પૂરતો ઊંચકેલો હતો. પણ હજુ પણ એ હાથ ઉપર જ કેમ છે? આ એક પ્રશ્ન
કર્યો, કારણ કે પછી તો નીચે પધરાવી દીધા શ્રી ગોવર્ધનરાયને. ત્યારે આચાર્યશ્રીએ બહુ સરસ જવાબ આપ્યો કે જો આપ સૌ સૌરાષ્ટ્રના પ્રદેશમાંથી આ વિડીયો જોતા હશો તો ખબર હશે કે સૌરાષ્ટ્રની અંદર લોકમેળાનું પ્રમાણ વધારે હોય છે. તહેવાર હોય, સાતમ આઠમના તહેવારો હોય, જન્માષ્ટમીના તહેવારો હોય તો આ દિવસે લોકમેળાનું આયોજન થતું હોય છે અને ત્યાં ભારે માત્રામાં લોકોનો ભીડ જેને કહેવાય એ આનંદ કરવા માટે બધા ભેગા થતા હોય છે. અને ત્યાં એક દ્રષ્ટાંત સાથે શ્રી આચાર્ય સમજાવે છે કે આ લોકમેળામાં બાળકો સાથે, પરિવાર સાથે, મિત્ર મંડળ સાથે બધા આનંદ લેવા માટે જતા હોય છે અને એમાં એક નાનું બાળક પોતાના પિતાની આંગળી, આમ તો મા બાપ હાથ પકડીને જ ચાલતા હોય અને વર્તમાન કાળે તો ઘણી બધી સાનુકૂળતા થઈ ગઈ છે, એનાઉન્સમેન્ટ પણ થાય છે, પોલીસ બંદોબસ્ત બી હોય છે, પણ શરૂઆતના સમયમાં જ્યારે નાનું બાળક પોતાના માતા પિતાની આંગળી પકડીને ચાલતું હોય એવે સમયે ધક્કા મૂકી અને ભીડને લઈને બાળકનો હાથ પિતાના હાથમાંથી છૂટી જાય છે અને ત્યારે એ નાનું બાળક કોઈના ચહેરા જોઈ શકતું નથી, કારણ કે એટલી બધી ભીડ હોય છે, એટલું બધું ધક્કામુક્કી થતી હોય છે કે એને એના પોતાના પિતા ક્યાં છે એ ખબર પડતી નથી અને એ બાળક શોધી શકતો નથી. અને પિતા છે એ પણ આટલી બધી ભીડમાં જોવે છે પણ પોતાના બાળકને જોઈ શકતો નથી. ત્યારે પિતા કોઈ એવા ઊંચી જગ્યા ઉપર જઈને જોવે છે કે મારું બાળક ક્યાં છે અને દેખાય એટલે બાળકને આમ હાથ કરીને પોતાનો હાથ ઊંચો કરીને બોલાવે છે, બેટા હું અહીંયા છું, બેટા હું અહીંયા છું. આમ એક પિતા પોતાના બાળકને પોતા તરફ બોલાવે છે એક હાથના માધ્યમથી. તો એક એનાલિસિસ એવું કહે છે કે શ્રીનાથજી, ગોવર્ધનનાથજી એમનું એક હાથ એટલા માટે ઉપર રાખ્યો છે કે નિરંતર સંસાર સાગરના મેળામાં ભૂલા પડેલા જીવાત્માઓ જે પોતાના છે, પોતાનો અંશ છે, એ ભૂલા પડ્યા છે માયાની અંદર અને એને પોતા તરફ પાછા વાળવા માટે શ્રીનાથજી પ્રભુએ એક હાથ હંમેશા ઊંચો રાખ્યો છે અને નિરંતર આપણને પોકાર કરી રહ્યા છે કે હું અહીં છું, તમે અહીં આવો. આ શ્રીનાથજી મહાપ્રભુની ઝાંખી છે. આવો ભેગા મળીને જ્યારે પણ શ્રીનાથ દ્વારા જઈએ ત્યારે શ્રીજીનું આ સ્વરૂપ વિચારીએ, વંદન કરીએ અને આપણે પણ ભૂલા પડેલા જે બાળક જેમ એના પિતાને મળી જાય છે એમ આપણે પણ શ્રીજી બાબાના ચરણ કમળમાં જેમ બને એમ જલ્દી પહોંચી જઈએ એવી અભ્યર્થના અને ઠાકોરજીને વંદન સાથે ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી શ્રી મહાપ્રભુજી, મારી